મમ્મી પ્લીઝ આ પેલી લે ને. અમે તારી કેટલી કાળજી કરીએ છીએ. એક દાદરો ઉતરે છે ચડે છે તો તું થાકી જાય છે. વી કેર ફોર યુ મોમ. જો માનસી તને કહી દઉં છું, 24 કલાક આ હેલ્પબેન્ડ ને તારે પહેરી રાખવાનું છે. ધબકારા કેમ આપવાના એ હું જોઈ લઈશ. હા, એનું ડાયરેક્ટ કનેક્શન હું મારા સેલફોનમાં લઈ લઈશ. ધબકારા, મારા હૃદયના ધબકારા પહેલીવાર ક્યારે વધી ગયા એની તો કોઈને કાંઈ પડી નથી. હવે મારા પતિદેવ ધબકારા માપવા નીકળ્યા છે. લગ્ન પછી પહેલીવાર જ્યારે શાકમાં મીઠું વધારે પડી ગયું, હસબન્ડે આમ થાળીનો છૂટો ઘા કર્યો. મારા ધબકારા વધી ગયા. મારો નિશુ 17 વર્ષનો હતો. વગર લાયસન્સે એના પપ્પાએ ગાડી ચલાવી અકસ્માત કરી નાખ્યો. મારા ધબકારા વધી ગયા. એ તો જવા દો, મિત્ર પત્નીઓ સાથે દારૂ પીવાની મેં ના પાડી તો મને સ્ટુપિડ ઇડિયટ આવા શબ્દો કહીને બધાની વચ્ચે નવાજી. મારા ધબકારા વધી ગયા. હવે તો મારા હૃદયને વધારે ઓછું કેમ પણ ધબકીને ચાલવાની આદત થઈ ગઈ છે. મમ્મી આજે નાસ્તામાં મારા માટે બટાકા પૌવા. હા, શિલ્પાએ કીધું છે મારા માટે સાદા પરાઠા અને મોન્ટુ માટે બટર પરાઠા અને મસ્ત તારા હાથની આદુ ફુદીના વાળી ચા. મારા પતિદેવ, મારે તો રોજની જેમ નાસ્તામાં આલુ પરાઠા જ જોઈશે. એમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. શિલ્પા તો મને મદદ કરવા આવવાની હતી, પણ વહુરાણીને પરવારતા કેટલી વાર લાગે એ તો મને જ ખબર છે. હા, તમને એક વાત કહું. કાલે મારા 60મા બર્થડે નિમિત્તે છોકરાઓએ એક પાર્ટીનું આયોજન કર્યું. થીમ રાખ્યું હતું મોમ્સ મેજિક. પણ એ મોમ્સ મેજિક પુરવાર કરવામાં મારે કેટલી દોડાદોડી થઈ, મારા હૃદયના ધબકારા કેટલા વધી ગયા એની ક્યાં કોઈને ખબર છે. છોકરાઓ તો મોડા આવ્યા. આવીને પપ્પા સાથે વાતો વળગી ગયા. ઘણા દિવસે મળ્યા ને. મમ્મીને તો આમ પણ ઓછું બોલવાની આદત છે. હા, મમ્મીની હાજરી પુરાતી હતી વચ્ચે વચ્ચે. મમ્મી ક્યારની રસોડામાં શું કરે છે? આવ ને થોડી વાર બેસ. મમ્મી તું થાકી જઈશ. એટલે કિશોર તરત બોલે, ના ના, તારી મમ્મી તો ક્યારેય ન થાકે, એ તો સુપર વુમન છે. કિશોરને મન તો હું હંમેશા સુપર વુમન હતી. ક્યારે પણ ઓફિસમાંથી ફોન કરીને કે માનસી 8 જણા ડિનર માટે આવવાના છે, સાંજે રસોઈ તૈયાર રાખજો. અરે હા, કાલે પાર્ટીમાં આ બર્થડે ગિફ્ટ જે મને બેલ્ટ આપ્યો ને એના ફીચર્સ નક્કી કરતા હતા. એમાં એ પણ નક્કી થયું કે હવે માનસીની ઊંઘ કેવી અને કેટલી છે એ પણ નક્કી થશે. ઊંઘ, તમને શું વાત કરું, છેલ્લે ક્યારે હું આખી રાત સૂતી છું એ મને જ ખબર. જિંદગીના વિવિધ તબક્કે થતા અલગ અલગ ઉજાગરાઓ પછી હવે તો મારી આંખની પાંપણ બંધ પણ થાય ને તો પણ અંદરની કીકીઓ તો ખુલ્લી જ રહે છે. છોકરો બોલે છે, મમ્મી આ હેલ્પબેન્ડ છે ને એને તું કિચનમાં કામ કરતા પણ પહેરી શકે છે. આ તો વોટરપ્રૂફ છે. પછી એના પપ્પાને કહે છે, મને લાગતું નથી મમ્મી આ હેલ્પબેન્ડ પહેરે. પપ્પા કહે છે, તારી મમ્મી છે જેવી, એને કોઈ વસ્તુની કદર જ નથી. કદર, કાના માત્રા વિનાનો આ શબ્દ. હવે તો હું આનો અર્થ પણ ભૂલી ગઈ છું. આખી જિંદગી પતિ દ્વારા થતી અવહેલના, એવું જોઈ જોઈને છોકરાઓ પણ એ જ શીખ્યા. હા, ક્યારેક મને પતિએ કહ્યું હોત કે માનસી પ્રેમથી મારી બાજુમાં બેસ, આપણે વાતો કરી. છોકરાઓએ પણ ક્યારેક કહ્યું હોત કે મમ્મી પ્લીઝ થોડી વાર આરામ કર, મારી બાજુમાં બેસ, સારું લાગશે. પણ ના, એ બધાને મન તો સબ દુઃખો કી એક દવા, આ કાળો પટ્ટો. હવે તો મારું હૃદય વધારે ધબકે ઓછું ધબકે એ માપવાની સેલફોનમાં પણ એમને ક્યાં સમય કે ફુરસત છે જ. અરે વધારે ઓછું તો જવા દો, મારું હૃદય ધબકે છે કે નહીં એ પણ જોવાની કોઈને ક્યાં પડી છે.